હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનું યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ જ ખરી સંપત્તિ છે, એટલે કે આપણું સ્વસ્થ શરીર એ આપણી સંપત્તિ છે. તો એની એક્ટિવિટીઝ જોઈ રહ્યા છીએ. આ યુનિટમાં હેલ્ધી ફૂડ કોને કહી શકાય અને એ હેલ્ધી ફૂડના કયા કયા ફાયદા છે એ અંગે આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપ્યું છે લિસનિંગ એટલે કે સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે કાવ્યનું પઠન કરો અને મજા માણો. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એટલે કે હેલ્ધી ફૂડ જે આપણા હેલ્થને સારું રાખે એવા ફૂડ એ આપણા શરીર માટે સારા છે. સો લેટ્સ સિંગ અ પોયમ. હેલ્ધી ફૂડ, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You becomes lazy and not very quick. Healthy food, who are you? I am the one that is good for you. તો અહીં હેલ્ધી ફૂડ કોને કહી શકાય? તો જે હેલ્ધી ફૂડ છે એ એવું કહે છે કે ધેટ ઇઝ ગુડ ફોર યુ એટલે કે એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે. પછી કહે છે કે આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એટલે કે હેલ્ધી ફૂડ છે એ આપણને આપણા ગ્રો એટલે કે વિકાસ કરવામાં અને આપને ટોલ એન્ડ સ્ટ્રોંગ તમારી હાઇટ વધારવામાં, ઊંચાઈ વધારવામાં અને તમને મજબૂત બનાવવામાં પણ આ હેલ્ધી ફૂડ મદદ કરે છે અને આખા દિવસમાં એનર્જી પૂરી પાડે છે. તેથી આપણે હેલ્ધી ફૂડ લેવા જોઈએ. એવી જ રીતે જંક ફૂડ કોને કહી શકાય? તો અહીંયા તમને ચિત્ર આપેલું જ છે, એ બધા જ જંક ફૂડ કહેવાય અને એ ખાવાથી આપણને નુકસાન થાય છે. કેવું નુકસાન થાય? આ જંક ફૂડ કહે છે કે ધેટ ઇઝ બેડ ફોર યુ એટલે કે એ તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક એટલે આ જે જંક ફૂડ છે એ આપણા શરીરને નબળું બનાવી દે છે અને આપણે બીમાર થઈ જઈએ છીએ. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તો આ જંક ફૂડ ખાવાથી આપણે આળસુ બની જઈએ છીએ અને આપણી કાર્યક્ષમતા પણ ઘટી જાય છે. તેથી આપણે જંક ફૂડ ન ખાવા જોઈએ. હવે આપણે આગળની એક્ટિવિટી પર જઈશું. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ એટલે આગળની જે પોયમ છે એમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. તો પહેલું આપ્યું છે મૂળ. તો મૂળનો રાઇમિંગ વર્ડ્સ શું થશે? વિચારો. ફૂડ અને ગુડ જે તમને અંદર આપેલા જ છે. એ જ રીતે બીજો સ્પેલિંગ આપ્યો છે ફોલ. રાઇમિંગ વર્ડ થશે ઓલ, ટોલ. ત્રીજો શબ્દ છે રોંગ. લોંગ, સ્ટ્રોંગ. ચોથો શબ્દ છે ટીક. સિક, ક્વિક. આગળની એક્ટિવિટી છે લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા એક સરસ સ્ટોરી આપી છે અને આપણે સાંભળવાની છે. ફ્રોમ જંક ટુ જોય. તો આ સ્ટોરીમાં રાધા અને પરીનો સરસ સંવાદ આપેલો છે અને એ સંવાદ દ્વારા આપણે સમજીશું કે આપણે શા માટે જંક ફૂડ ન ખાવા જોઈએ. અહીં આપ્યું છે રાધા અ સ્કૂલ ગર્લ was sitting sadly. She forgot her lunchbox. Just then, a fairy appeared.
રાધા એક સ્કૂલે જતી છોકરી ઉદાસ બેઠી હતી. તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ. એટલામાં એક પરી દેખાઈ. રાધા સેઝ સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈને, વાવ, અ ફેરી! વાહ, એક પરી! ફેરી સેઝ, યસ, આઈ એમ. વાય આર યુ સેડ? પરી કહે છે, હા, હું છું. તું કેમ ઉદાસ છે? રાધા સેઝ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા કહે છે, મારી પાસે મારું લંચ બોક્સ નથી. The fairy waved her magical wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. તો અહીં વોન્ડ એટલે કે એક લાકડી અને વેવ્ડ એટલે એ પરીએ લાકડી હવામાં હલાવી. પરીએ તેની જાદુઈ લાકડી, તેની પાસે જે જાદુઈ લાકડી હતી તે હવામાં લહેરાવી. એટલે કે લહેરાવી અને અચાનક રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. રાધા સેઝ, અમેઝડ, વોટ આર ધીઝ? અમેઝડ એટલે આશ્ચર્ય. તો રાધા કહે આશ્ચર્ય સાથે, આ શું છે? ફેરી સેઝ, ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરી કહે છે, આ તમારા માટે નાસ્તા છે. રાધા સેઝ, આઈ એમ વેરી હંગ્રી. રાધા કહે છે, મને ખૂબ ભૂખ લાગી છે. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. અહીં ઈગરલી શબ્દ આપ્યો છે. ઈગરલી એટલે કે આતુરતાથી. તો ઉત્સાહથી, આતુરતાથી તે પહેલું બોક્સ ખોલે છે. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઇક ધેમ. કેરેટ્સ એટલે કે ગાજર. ગાજર મને તે પસંદ નથી. આઈ વોન્ટ પિઝા. મને પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઇટ કેરેટ્સ? હું ગાજર કેમ ખાઉં? ફેરી સેઝ, કેરેટ્સ હેવ વિટામિન એ. They will make your eyes sharper. પરી કહે છે, ગાજરમાં વિટામિન એ હોય છે. તે તમારી આંખોને વધુ તીક્ષ્ણ બનાવે છે. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. એટલે કે સાઇડ એટલે નિસાસો નાખવો. રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા સેઝ, સ્પિનાચ. સ્પિનાચ એટલે કે પાલક. તો રાધા કહે છે, પાલક. ફેરી સેઝ, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. પરી કહે, હા, તે તમને મજબૂત બનાવે છે અને તમને ઘણી શક્તિ આપે છે. રાધા ફ્રાઉન્ડ એટલે કે રાધાએ ભવા ચડાવીને કહ્યું. તો અહીંયા ફ્રાઉન્ડ એટલે કે ન ગમતી વસ્તુ માટે જે આપણા ચહેરા પર જે એક્સપ્રેશન આવે છે એને ફ્રાઉન્ડ કહેવાય. રાધા સેઝ, આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? તો રાધા કહે છે, મને બર્ગર જોઈએ છે. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેઝ, એપલ્સ. They have fiber to keep your tummy happy. પરી કહે છે, સફરજન. તેમાં ફાઈબર હોય છે જે તમારા પેટને ખુશ રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. તો ગ્રોન્ડ એટલે કે કર્કશ અવાજે તે બૂમ પાડે છે. એટલે કે રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને બૂમ પાડી. રાધા સેઝ, ઓહ નો, બીન્સ. રાધા કહે છે, ઓહ ના, કઠોળ. બીન્સ એટલે કે કઠોળ. ફેરી સેઝ, યસ, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. તો આ જે બીન્સ એટલે કે કઠોળ છે
તે આપણા મસલ્સ એટલે કે સ્નાયુઓને મજબૂત બનાવે છે. તો પરી કહે છે કે હા, કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. છેવટે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા સેઝ ઓરેન્જીસ. વાય? રાધા કહે નારંગી. કેમ? ફેરી સેઝ oranges have vitamin C which protects you from getting sick. એટલે કે પરી કહે છે કે નારંગીમાં વિટામિન સી હોય છે જે તમને બીમાર થવાથી બચાવે છે. રાધા પાઉટેડ. રાધાએ બૂમ પાડી. તો અહીં રાધાએ મોં મચકોડી અને બૂમ પાડી કારણ કે એને ગમ્યું નહીં. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? રાધા કહે છે પણ મને નૂડલ્સ, બર્ગર અને પિઝા જોઈએ છે, તમે કેમ નથી લાવતા? ફેરી સેઝ ધોઝ ફૂડ્સ weaken your health. Fruits, vegetables, beans and grains are healthier. એટલે કે પરી કહે છે કે એ ખોરાક તારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ સ્વસ્થ છે, એ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ એક ક્ષણ માટે વિચાર્યું કે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે શું સારું છે. અને વિચાર્યા પછી કહે છે રાધા સેઝ ઓકે આઈલ ઈટ ધેમ બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ? રાધા કહે છે ઠીક છે, હું ખાઈશ, પણ શું હું ક્યારેક પિઝા ખાઈ શકું? એટલે રાધા પરીને પૂછે છે કે હેલ્ધી ફૂડ ખાવા જોઈએ, સાચી વાત છે, પણ ક્યારેક ક્યારેક તો પિઝા ખાઈ શકાય ને? ધ ફેરી સ્માઇલ્ડ, winked and flew into air. Radha tried to stop her. પરીએ હસીને આંખ મીચી અને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. રાધા ran after her and fell off the bed. Her eyes opened at that moment. એટલે કે રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી પડી ગઈ. તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સેઝ સ્માઇલિંગ ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધા કહે છે એટલે કે તે હસતા હસતા કહે છે ઓહ, આ તો ફક્ત એક સ્વપ્ન છે. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી? એટલે કે નીચે એક સરસ ચિત્રો આપ્યા છે અને એ ચિત્રોમાં તમારે કયું હેલ્ધી ફૂડ છે અને કયું અનહેલ્ધી છે એ તમારે લખવાનું છે. તો પહેલું ચિત્ર આપ્યું છે કે જેમાં શાક અને રોટલી તમને દેખાઈ રહ્યા છે, તો એ હેલ્ધી કહેવાય કે અનહેલ્ધી? તો આપણે જવાબ લખીશું હેલ્ધી. એ જ રીતે બીજું ચિત્ર છે એ પણ હેલ્ધી આવશે. ત્રીજું ચિત્ર છે એ શાનું છે? નૂડલ્સ. અને આપણને બધાને ખબર છે કે નૂડલ્સ ક્યારે પણ હેલ્ધી હોતા નથી, તેથી આપણે લખીશું અનહેલ્ધી. આ ચિત્ર જુઓ તો અહીંયા આપણે લખીશું હેલ્ધી. અનહેલ્ધી, હેલ્ધી, હેલ્ધી, અનહેલ્ધી, અનહેલ્ધી. મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. તો અહીંયા એ વિભાગમાં અને બી વિભાગમાં જે વાક્યો આપેલા છે એ આપણે જોડવાના છે. તો પહેલું આપ્યું છે ઓરેન્જીસ, તો જવાબમાં લખીશું ડી, હેવ વિટામિન સી. બીન્સ, જવાબ થશે સી, મેક્સ યુ સ્ટ્રોંગ. Apples, B, have a fibers to keep tummy happy. Spinach,
ઈ આવશે, મેક્સ યુ સ્ટ્રોંગ. અને કેરટ્સ જવાબ થશે એ, હેવ વિટામિન એ. અહીં આપ્યું છે રીડિંગ એટલે કે વાંચન કરો. રિસાઇટ એન્ડ એન્જોય. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. Fruits and veggies a delight. Carrots, oranges, crispy and sweet. A healthy snacks can't be beat. એટલે કે બગીચામાં લીલા અને તેજસ્વી ફળો અને શાકભાજી એક આનંદમય ભેટ છે. જે ગાજર, નારંગી, તાજા અને મીઠા ફળો છે એ એક આરોગ્યપ્રદ નાસ્તો છે જેની કોઈ સાથે તુલના થઈ શકતી નથી તેવું અહીંયા આપણને કહેવામાં આવ્યું છે. મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ, સેવરિંગ ધ ટેસ્ટ, ઓહ સો નીટ. બનાનાઝ યેલો, ફૂલ ઓફ માઇટ, ગીવ અસ એનર્જી ડે અ નાઇટ. મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ એટલે કે કેરી રસદાર ઉનાળાની મિજબાની. સેવરિંગ ધ ટેસ્ટ, ઓહ સો નીટ એટલે કે સ્વાદ માણવાની મજા, ઓહ કેટલી સરસ. બનાનાઝ યેલો, ફૂલ ઓફ માઇટ, કેળા પીળા અને તાકાતથી ભરપૂર છે. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ, આપણને ઉર્જા આપે છે દિવસ અને રાત. ટોમેટોઝ રેડ, round and small. In our salads, they stand tall. Spinach green, leafy and strong, makes us healthy all day long. Tomatoes red, round and small. તો લાલ, ગોળ અને નાના ટામેટાં. In our salads, they stand tall. આપણા સલાડમાં તે ઊંચા રહે છે. સ્પિનાચ ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ. પાલક લીલો, પાંદડાવાળા અને મજબૂત. મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ એટલે કે આપણને આખો દિવસ સ્વસ્થ બનાવે છે. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ galore. For a healthy life, they open the door. Nature's gifts, colorful and true. For me, for you, for everyone too. So let's eat fruits and veggies galore. એટલે કે તો ચાલો ફળો અને શાકભાજી ખૂબ ખાઈએ. For a healthy life, they open the door. તંદુરસ્ત જીવન માટે તેઓ દરવાજો ખોલે છે. નેચર્સ ગિફ્ટ્સ, કલરફુલ એન્ડ ટ્રુ એટલે કે કુદરતની ભેટ રંગીન અને સાચી. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ, મારા માટે, તમારા માટે અને દરેક માટે પણ. આગળની એક્ટિવિટી આપી છે. Fill in the blanks with the most appropriate words given in the brackets and recite the stanzas. તો અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ, રેડ. તો એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ઓરેન્જીસ સિટ્રસી એન્ડ બ્રાઇટ. આગળની ખાલી જગ્યા filled with vitamin C just right. Apples crunchy red and green. The healthiest snacks you have ever seen. Read the story. Peter the Eater. તો અહીંયા એક સરસ સ્ટોરી આપી છે જેનું આપણે વાંચન કરવાનું છે. Once Peter goes to a doctor and complains that he has stomachache. The doctor inquires of him. એક દિવસ પીટર ડૉક્ટર પાસે ગયો
અને ફરિયાદ કરી કે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. ડૉક્ટર તેથી પૂછતા કહ્યું. ડૉક્ટર સેઝ, હેલો પીટર, હાઉ આર યુ? ડૉક્ટરે કહ્યું, હેલો પીટર, કેમ છો? Not so well, sir. એટલે કે પીટર કહે છે કે સારું નથી સર. ડૉક્ટર સેઝ, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? ડૉક્ટરે કહ્યું, શું ખરાબી છે પીટર? પીટર સેઝ, Sir, I have severe stomach ache. પીટર કહે છે, સર, મને ભારે પેટમાં દુખાવો છે. ડૉક્ટર સેઝ, વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? ડૉક્ટર કહે છે, તે ગઈકાલે રાત્રે શું ખાધું હતું? પીટર સેઝ, Sir, I had only 3 sandwiches. પીટર કહે છે, સર, મેં માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર સેઝ, એટ વોટ ટાઈમ? ડૉક્ટરે પૂછ્યું, ક્યારે? પીટર સેઝ, At 10 o'clock. પીટરે કહ્યું, 10 વાગે. ડૉક્ટર સેઝ, વાય સો લેટ? ડૉક્ટરે કહ્યું, એટલું મોડું કેમ? પીટર સેઝ, Because there were some guests at home and my mother prepared dosa first for them. પીટરે કહ્યું, કારણ કે ઘરમાં થોડા મહેમાન આવ્યા હતા અને મારા મમ્મીએ તેમના માટે ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર સેઝ, ડીડ યુ ઇટ એની ડોસા? ડૉક્ટરે કહ્યું, તે ઢોસા ખાધા? પીટર સેઝ, Sir, I don't like dosa much, so I took only 2 dosas. પીટર કહ્યું, સર, મને ઢોસા બહુ પસંદ નથી, તેથી મેં માત્ર 2 ઢોસા લીધા. ડૉક્ટર સેઝ, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા, વાય ડીડ યુ ઇટ 2 ડોસાસ? ડૉક્ટરે કહ્યું, પરંતુ જો તમને ઢોસા પસંદ નથી તો તમે 2 ઢોસા કેમ ખાધા? પીટર સેઝ, Sir, I did so because I had taken only 1 pizza. We all had snacks in the garden at 7 p.m. so I was very hungry. પીટરે કહ્યું, સર, મેં એટલા માટે ખાધા કારણ કે મેં માત્ર 1 પિઝા ખાધો હતો. અમે બધાએ બાગમાં 7 વાગે નાસ્તો કર્યો હતો. હું ખૂબ ભૂખ્યો હતો. ડૉક્ટર સેઝ, વોટ હેડ યુ ટેકન 1 પિઝા બિફોર યુ એટ ડોસા? ડૉક્ટરે કહ્યું, શું તમે ઢોસા ખાવાથી પહેલાં 1 પિઝા ખાધો હતો? પીટર સેઝ, Yes, sir. પીટરે કહ્યું, હા સર. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 પિઝા, 2 ડોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ, રાઈટ? ડૉક્ટરે કહ્યું, તો તમે 1 પિઝા, 2 ડોસા અને 3 સેન્ડવિચ ખાધા, સાચું? પીટર સેઝ, Yes, sir. પીટરે કહ્યું, હા સર. ડૉક્ટર સેઝ, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. ડૉક્ટરે કહ્યું, તો તારા પેટનો દુખાવો સ્વાભાવિક છે. પીટર સેઝ, But sir, I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. પીટરે કહ્યું, પરંતુ સર, મેં આ સવારે બ્રેડ બટર સાથે 1 ગ્લાસ દૂધ ખાધું હતું. ડૉક્ટર સેઝ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. ડૉક્ટરે કહ્યું, દૂધ અને બ્રેડ બટર? અરે પીટર, જો હવે તું કંઈ બોલ્યો તો તે સાંભળીને હું પાગલ થઈ જઈશ.
આ દવા લે અને જા. Peter says, Thank you, sir. Should I eat anything before I take this medicine? Will it be harmful if I take it on a hungry stomach? The doctor looks at Peter angrily, and Peter quickly goes out of the room. પીટરે કહ્યું, ધન્યવાદ સર. શું હું આ દવા લેતા પહેલાં કશું ખાઉં? શું ખાલી પેટ દવા લેવું હાનિકારક થશે? કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન્સ. પહેલો ક્વેશ્ચન આપ્યો છે, હુ કેમ ટુ પીટર્સ હોમ? જવાબ થશે, સમ ગેસ્ટ કમ ટુ પીટર્સ હોમ. વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? પીટર એટ 3 sandwiches and 2 dosa the last night. Third question, when did Peter eat sandwiches? Peter ate sandwiches last night at 10 o'clock. ચોથો પ્રશ્ન છે, where did Peter eat pizza? Peter ate pizza in the garden. પાંચમો પ્રશ્ન, did Peter go to the doctor? Yes, Peter went to the doctor. Use all the letters of the given words and make new words. Example, beard અને bread. એ જ રીતે આગળ જોઈશું, eat, tea. અહીં સ્પેલિંગમાં જેટલા પણ આલ્ફાબેટ આપેલા છે એનો ઉપયોગ કરી અને એ જ અક્ષરનો ઉપયોગ કરીને આપણે નવો સ્પેલિંગ બનાવવાનો છે. આગળ આપ્યું છે નેટ, 10. ત્રીજું છે ટોપ, પોટ, ડોસા, સોડા, પોસ્ટ, સ્ટોપ, નાવ, વોન, બટ, ટબ, લોસ, સોલ, લેટ, ટેલ, લાસ્ટ, salt. Strike out the letter M, underline the words in the story. અહીંયા જેટલા પણ એમ આપેલા છે એના સિવાયના જે પણ અક્ષર છે એના નીચે અંડરલાઇન કરો તો જુઓ કે કયો સ્પેલિંગ બને છે. તો આમાં સ્પેલિંગ બનશે ડોક્ટર. બીજો સ્પેલિંગ બનશે હંગ્રી, pizza, quickly, glass. Study the invoice and answer the question. નીચે તમને એક બિલ આપેલું છે અને બિલનો તમારે અભ્યાસ કરવાનો છે. અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરનું આ બિલ છે. એડ્રેસ તમને આપેલું છે, ઓનરનું નામ આપેલું છે રમેશ બારોટ, જીએસટી નંબર આપેલો છે, ઇન્વોઇસ નંબર, ઇન્વોઇસ ડેટ અને કસ્ટમર નેમ અને નીચે તમને ઇન્વોઇસ ડિટેલ્સ આપેલી છે કે એમને કઈ કઈ વસ્તુ ખરીદી, એની ક્વોન્ટિટી આપી છે, પ્રાઇસ આપેલી છે, ટોટલ અને નીચે ટોટલ અમાઉન્ટ, જીએસટી સાથેનું ટોટલ અમાઉન્ટ કેટલું થયું એ પણ તમને આપેલું છે. તો આનો અભ્યાસ કરી અને હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? એટલે જીએસટી સાથેનું કેટલું બિલ થાય છે એ આપણે લખવાનું છે. ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ ₹1454.25. બીજો પ્રશ્ન, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? Mr. Ramesh Barot is the owner of Annapurna Grocery Store. ત્રીજું આપ્યું છે, how many liters of groundnut oil were bought? જવાબ થશે 2 liters of groundnut oil were bought. ચોથો પ્રશ્ન, when was this invoice generated? જવાબ થશે, this invoice was generated on
21st October 2024. પાંચમો પ્રશ્ન, was the GST amount included in the invoice? જવાબ થશે yes, the GST amount of rupees 69.25 was included in the invoice. Writing. Study the picture and write a paragraph about it using the words given. નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને તમારે પેરેગ્રાફ એટલે કે ફકરો લખવાનો છે. શબ્દો આપ્યા છે: અ સ્કૂલ બિલ્ડિંગ, અ ટીચર, ચિલ્ડ્રન, યુનિફોર્મ, બ્રિક્સ, પ્લાન્ટ્સ, સ્મોલ ટૂલ્સ, અ દિવ્યાંગ બોય, વ્હીલચેર, અ ડોગ, ગ્લાસ, ઓબ્ઝર્વેશન, અ બટરફ્લાય, કલર્સ, અ ટેલિસ્કોપ, અ ફ્લેગ, વોલીબોલ, બર્ડ્સ એન્ડ ટ્રીઝ. ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને એ મુજબ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે: ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. ધેર ઇઝ અ બિગ સ્કૂલ બિલ્ડિંગ વિથ અ ફ્લેગ ઓન ટોપ. ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ આર ડુઈંગ મેની ફન એક્ટિવિટીઝ. Some children are looking at the sky with a telescope. Some are playing volleyball in the garden. A teacher is helping children to make a small garden with bricks and plants. A boy in a wheelchair is watering a plant. He is helping too. A dog is sitting quietly nearby. A girl is looking at a butterfly with a magnifying glass. Some children are coloring with crayons and enjoying it. Birds are flying in the sky. There are many green trees around. Write sentences as teacher dictates. એટલે કે તમારા શિક્ષક તમને જે શ્રુત લેખન કરાવે એ પ્રમાણે તમારે લખવાનું છે. આ પ્રવૃત્તિમાં શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટરમાંથી વાક્યનું શ્રુત લેખન કરાવશે. તો આ પ્રવૃત્તિ તમારે ક્લાસમાં કરવાની છે. અહીંયા આપ્યું છે કે લેંગ્વેજ ફંક્શન. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ. તો અહીંયા તમને કેટલાક પિક્ચર્સ આપેલા છે અને નીચે ઇન, ઓન, અંડર, બિટવીન અને બિહાઇન્ડ જે શબ્દો આપેલા છે એનો અર્થ તમારે સમજવાનો છે. તો પહેલાં આપ્યું છે કે ઇન, તો બોક્સની અંદર એક બિલાડી તમને દેખાય છે, તો ઇન એટલે અંદર, એ અર્થમાં લઈશું. અને ટેબલ ઉપર એક પુસ્તક છે, તો ઓન, ઓન એટલે ઉપર. એ જ રીતે અંડર, અંડર એટલે કે નીચે. જે છોકરી આપી છે, જે છોકરી છે એ ટેબલની નીચે છે. અને બિટવીન એટલે કોઈ પણ બે વસ્તુની વચ્ચે હોય ત્યારે આપણે બિટવીન શબ્દનો ઉપયોગ કરીશું. અને બિહાઇન્ડ એટલે કોઈ પણ વસ્તુની પાછળ. તો આપણે આગળ એક્ટિવિટી જોઈશું. સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with the help of words from the box given below. In, on, between, behind, under. આ જ સ્પેલિંગનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરીશું. પહેલું છે ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. તો અહીંયા જોઈ શકીએ છીએ કે કોમ્પ્યુટરની પાછળ બિલાડી છે એટલે બિહાઇન્ડ આવશે. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. એટલે કે જે ડોગ, જે કૂતરો છે તે બેડની નીચે છે. ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. તો અહીંયા બે બારી આપી છે અને વચ્ચે બેડ છે. તો બિટવીન એટલે વચ્ચે, તો બે બારીની વચ્ચે બેડ આવેલો છે. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. ઇન ધ બોક્સ એટલે કે બોક્સની અંદર, બુક્સ એટલે કે ચોપડીઓ છે. ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. કમ્પ્યુટર ટેબલની ઉપર છે. રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો અહીંયા જે શબ્દ લાગુ ના પડતો એ શબ્દ આપણે છેકી નાખવાનો છે. તો પહેલાંમાં આપણે જોઈશું આઈ વોઝ બોર્ન ઇન 1988. તો અહીંયા ઓન અને અબવ નહીં આવે, ઇન આવશે. એ જ રીતે બીજું વાક્ય જોઈશું હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. ત્રીજું વાક્ય ધ પિકનિક ઇઝ
plan on Sunday. ચોથું વાક્ય, Hiral hide behind the door. Kia swims in the pool. Study the pictures and fill in the blanks using the words from the brackets. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અને એક છોકરો દોડતો બતાવ્યો છે. આઈ એમ રનિંગ એટલે કે ક્રિયા ચાલુ છે એટલા માટે રનિંગ શબ્દ આવશે. આઈ એમ રનિંગ એટલે કે હું દોડી રહ્યો છું. ધે આર રનિંગ તેઓ દોડી રહ્યા છે. તો ધે આર એટલે તેઓ અને આઈ એટલે હું. તો એ જ રીતે નીચે તમે ચિત્ર જોઈ શકો છો, ધ ગર્લ્સ. તો અહીંયા 2 છોકરીઓ આપેલી છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. અહીંયા એમ ઇઝ આર જે યોગ્ય હોય તે લખવાનું છે અને પાછળ આઈએનજીનું રૂપ લખવાનું છે. તો ગર્લ્સ એટલે બહુવચન થશે. તો ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. બીજું વાક્ય, ધ પેઇન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. તો અહીંયા આપણે વેરિંગ લખીશું અને પેઇન્ટર, તો પેઇન્ટર હી સી ઇટ આવે તો પછી આપણે ઇઝ લખવાનો છે. તો અહીંયા ઇઝ વેરિંગ આવશે. એ જ રીતે નીચે આઈ, તો આઈ સાથે એમ આવે એટલે લખીશું કે આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. વોકનું થશે વોકિંગ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપેલો જે શબ્દ છે એનો ઉપયોગ કરીને આપણે આઈએનજીનું રૂપ લગાવવાનું છે અને અગાઉની એક્ટિવિટી જોઈ એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું આપ્યું છે કે આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. બીજા વાક્યમાં લખીશું વી આર પ્લેઇંગ. વી એટલે બહુવચન, તો બહુવચન સાથે આર આવશે. તો વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. ત્રીજું વાક્ય, પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. સિંગનું થશે સિંગિંગ અને પ્રથમ પછી આવશે ઇઝ. ચોથું વાક્ય, ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. તો અહીંયા ગર્લ્સ બહુવચન છે તેથી આર આવશે. પાંચમું વાક્ય, ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. છઠ્ઠું વાક્ય, આઈ એમ રીડિંગ. આઈ સાથે હંમેશા એમ આવે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ. શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે. 5 મિનિટનો સમય આપી ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે જૂથ વધુ વાક્યો લખશે તે જૂથ સેન્ટેન્સ ચેમ્પિયન જૂથ તરીકે વિજેતા બનશે. એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. હી ઇઝ પ્લેઇંગ ખોખો. યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો અહીં નીચે તમને એક ટેબલ આપ્યું છે ને એમાં જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખવાના છે. તો આ રીતે લખીશું, શી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ. દ્વિજા ઇઝ પ્લેઇંગ કબડ્ડી. અ મંકી ઇઝ જમ્પિંગ ઇન ધ જંગલ. વી આર રાઇટિંગ અ લેટર. યુ આર ઇટિંગ લડ્ડુસ. દે આર પ્લેઇંગ ઓન ધ પ્લેટફોર્મ. ચિંતન એન્ડ મનન આર રીડિંગ અ મેગેઝિન. તો આ રીતે વાક્યો બનાવવાના છે. વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. હાઇજીન વર્ડ સર્ચ. તો અહીંયા કેટલાક હાઇજીન વર્ડ તમને આપેલા છે અને એ તમારે શોધવાના છે. જેમ કે બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ અને ટોવેલ. તો અહીંયા આપણે એ શબ્દો જોઈશું. તો અહીં ગ્રીડમાં તમને એ શબ્દો હાઇલાઇટ કરેલા છે અને એ શબ્દો પરથી આપણે વાક્યો બનાવવાના છે. એક્ઝામ્પલ આપેલું છે બ્રશ. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. તો આ રીતે આપણે વાક્યો લખીશું. સોપ. વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ્સ પ્રોપરલી. બાથ એટલે કે નાહવું. વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ. તો આપણે ફ્રેશ રહેવા માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. કોમ્બ એટલે કે વાળ ઓળવા, માથું ઓળવું. વી શુડ કોમ્બ અવર હેર નીટલી એવરી મોર્નિંગ એટલે કે દરરોજ આપણે સરસ રીતે આપણા વાળ ઓળવા જોઈએ.
વોટર, વી શુડ ડ્રિંક ક્લીન વોટર ટુ સ્ટે હેલ્ધી. જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણે પાણી પીવું જોઈએ. ક્લીન વોટર એટલે કે શુદ્ધ પાણી, ચોખ્ખું પાણી પીવું જોઈએ. ટોવેલ, વી શુડ વાઇપ અવર ફેસ વિથ અ ટોવેલ આફ્ટર વોશિંગ ઇટ. નેપકિન, વી શુડ કેરી અ નેપકિન ટુ કીપ અવર સેલ્ફ ક્લીન. સ્ક્રબ, વી શુડ સ્ક્રબ અવર બોડી gently while bathing. Wash, we should wash our hands before eating food. Clean, we should use a brush to clean our teeth. Fill in the blanks with the most appropriate words from the brackets. તો અહીંયા બ્રેકેટ્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી અને કેલરીઝ. પહેલી ખાલી જગ્યા આપી છે. હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. બીજું વાક્ય છે ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ વિટામિન્સ A, C એન્ડ D. ત્રીજું વાક્ય ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન વેઇટ. ચોથું વાક્ય જંક ફૂડ કન્ટેન્સ મચ કેલરીઝ. પાંચમું વાક્ય હેલ્ધી સ્નેક્સ ગીવ એનર્જી ટુ અવર બોડી. અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. રાઇટ એપ્રોપ્રિએટ નંબર્સ. અહીં તમે જોઈ શકો છો કે ચોરસમાં કેટલાક શાકભાજી આપ્યા છે અને નીચે એ શાકભાજીના આડાઅવળી અક્ષરો છે. એ અક્ષરો આપણે ગોઠવી અને એને સ્પેલિંગ બનાવવાનો છે એ શાકભાજીનો. અને જે શાકભાજીનો સ્પેલિંગ થતો હોય એ નંબર તમારે ખાનામાં લખવાનો છે. જેમ કે પહેલું જ છે ટોમેટો, તો અહીંયા ટોમેટો આગળ 1 નંબર લખ્યો છે. તો એવી જ રીતે આગળ જોઈશું પોટેટો, તો પોટેટો હોય ત્યાં 2 નંબર. લેડીઝ ફિંગર, તો ત્યાં આવશે 3 નંબર. ઓનિયન 4 નંબર. પીઝ 5 નંબર. કેરેટ 6 નંબર. બીટરગર્ડ, બીટરગર્ડ એટલે ખરેખર કારેલું થાય, પણ અહીંયા કારેલું ક્યાંય આપ્યું નથી અને દૂધી આપી છે. દૂધીને ગર્ડ કહેવાય, તો આ થોડીક ભૂલ છે. છતાં પણ આપણે ગર્ડ આગળ 7 નંબર લખીશું. કોર્ન, કેપ્સિકમ થશે 9 નંબર. એ જ રીતે કેબેજ 10 નંબર. બ્રિંજલ 11 નંબર. કકુંબર 12 નંબર. પમ્પકિન 13 નંબર. બીટરૂટ 14 નંબર. સ્પિનાચ 15 નંબર અને રેડિશ 16 નંબર. એક્ટિવિટી લેટ્સ પ્લે લુક એન્ડ સે. શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે, ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્યો બોલશે. એક્ઝામ્પલ્સ, ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. તો અહીંયા ડેસ્ક ઉપર બુક હોય તો આપણે કહી શકીએ કે બુક ઇઝ ઓન ધ ડેસ્ક. ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. તો આ રીતે અલગ અલગ જગ્યાએ બુક્સ રાખી અને આ પ્રવૃત્તિ આપણે ક્લાસરૂમમાં કરવાની છે, જે શિક્ષક ક્લાસરૂમમાં પ્રવૃત્તિ કરશે. શિક્ષક પુસ્તકના સ્થાનને ઝડપથી બદલી વિદ્યાર્થીઓને સ્થાન નિર્દેશ કરતી અભિવ્યક્તિ કરતા વાક્યો બોલવાનું કહેશે. તો આપણે આ રીતના વાક્યો લખીશું. ધ બુક ઇઝ બિહાઇન્ડ ધ ડેસ્ક. ધ બુક ઇઝ અંડર ધ ડેસ્ક. ધ બુક ઇઝ નેક્સ્ટ ટુ ધ ડેસ્ક. The book is on the chair. The book is between the desk and the chair. The book is near the window. The book is above the desk. The book is in the drawer. The book is on the shelf. The book is in the corner of the room. તો આ રીતે આપણે વાક્ય લખીશું. સ્પીકિંગ, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. નીચે બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને આપણે એનું વર્ણન કરવાનું છે.
mangoes, bananas, grapes, oranges, apples, potato, onions, bitter gourds, cauliflowers, cabbages, tomatoes, salt, coriander powder, a boy and a girl. Start like this. તો અહીંયા શરૂઆતમાં તમને વાક્ય આપ્યું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, અને ત્યાંથી આપણે આગળ વાક્યો લખવાના છે. તો આ રીતે લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હેપી ઇન્ડિયન ફેમિલી ઇન ધ કિચન. There are 4 people in the picture, a mother and 3 children. The kitchen platform is filled with many healthy items. I can see a variety of fruits including mangoes, bananas, grapes, oranges and apples. There are also several fresh vegetables such as onions, potatoes, bitter gourds, cauliflowers, cabbages and tomatoes. Additionally, there are salt and coriander powder on the platform. The boy and 2 girls in the picture appear very happy. Do it yourself. તો અહીંયા તમારે જાતે આ એક્ટિવિટી કરવાની છે. Prepare a chart on the theme healthy food. Write a paragraph. હેલ્ધી ફૂડ એ થીમ પર તમારે એક પેરેગ્રાફ લખવાનું છે કે કયા કયા ફૂડને હેલ્ધી કહી શકાય. તો એ તમારે આ પેરેગ્રાફ જાતે લખવાનો છે. તો અહીંયા આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી, અને તમને આ વિડીયો કેવું લાગે અમને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.